નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે એક બે દિવસના અંદર મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેવી કે વર્ક આસિસ્ટન્ટની ભરતી છે. એમાં ઘણા બધા ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે, કારણ વિડીયોમાં જઈને જાણી લેજો. કાયમી સરકારી નોકરી આજે છેલ્લો દિવસ 14,582 જગ્યાઓ પર, જેમાં 12 પાસ અને સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે. ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરતા અને ફોર્મ ભરેલા હોય એવા ઉમેદવારો ખાસ જઈને સિલેબસ અપડેટેડ એકવાર જોઈ લઈએ. અમદાવાદ મહાનગરપાલિકામાં લગભગ 2500થી પણ વધારે જગ્યાઓ ભરાશે, જેનો મહત્ત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે. જીપીએસસીના અંદર 5 નવી અપડેટો આવી છે, તો એકવાર એ પણ જઈને ચેક કરી લેજો. આ ઉપરાંત 2 ભરતીઓની નોટિફિકેશન આવી છે જીએસએસબી તરફથી મોડી રાત્રે. આ વખતે દોસ્તો સીસીઈના સારા સમાચાર આવ્યા છે. ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતીના એકવાર ચેક કરી લેવા વિનંતી. જીએસઆરટીસી આરએમસી જુનિયર ક્લર્કનું પરિણામ બાબત મહત્વપૂર્ણ અપડેટ છે. સ્વર્ણિમ ગુજરાત તરફથી 3 થી 4 અલગ અલગ ભરતીઓની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ છે, તો વિઝિટ કરવું ખૂબ જરૂરી છે. એક પણ માહિતી તમારાથી છૂટી ન જાય. તો દોસ્તો, હવે વાત કરીશું આજની વિડીયોમાં બેંક ઓફ બરોડાની. ટોટલ 2500 જગ્યાઓ પર ભરતી થવાની છે, જે કાયમી છે. એમાંથી ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર જ 1000+ જગ્યાઓ પર ભરતી થશે, તો આ એક ખૂબ જ સારી વાત કહી શકાય. બેંક ઓફ બરોડામાં નોકરી મેળવવા માંગતા, કાયમી નોકરીમાં ઇન્ટરેસ્ટેડ રાખતા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવે. સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું. વધીએ આગળ. રિક્રુટમેન્ટ ઓફ લોકલ બેંક ઓફિસર ઓન રેગ્યુલર બેઝિસ ઇન બેંક ઓફ બરોડા. તો રેગ્યુલર બેઝિસ પર આ ભરતી આવી છે, અને એ પણ લોકલ બેંક ઓફિસરની. આગળ વધીએ. જોઈન વન ઓફ ધ ઇન્ડિયા લાર્જેસ્ટ બેંક ફોર અ ચેલેન્જિંગ અસાઇનમેન્ટ bob/hrm/recruitment/advertisement/2025/5 2025ની આ 5મા નંબરની જાહેરાત છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન સ્ટાર્ટ ફ્રોમ 4 જુલાઈ. આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ 24 જુલાઈ રહેશે. 20 દિવસ સુધી આ ભરતીના તમે ફોર્મ ભરી શકશો. મહત્ત્વની નોટિસ પણ આપવામાં આવી છે દોસ્તો, પછીથી વાંચી લઈશું. અત્યારે મહત્ત્વની જે વાત છે એના તરફ આગળ વધીએ. તો ડિટેલ ઓફ પોઝિશન એન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા 1 જાન્યુઆરી 2025, 1 જુલાઈની કટ ઓફ ડેટ ગણવામાં આવી રહી છે. જગ્યાનું નામ શું છે ઓલરેડી વાત કરી છે, છતાં પણ જણાવી દઈએ. લોકલ બેંક ઓફિસર ઇન બેંક ઓફ બરોડા. ગ્રેડ અને સ્કેલની વાત કરીએ તો GMG/S1. ટોટલ વેકેન્સી અહીંયા 2500 રહેશે, જેમાં વધઘટ થશે. એજ ઇન યર્સની વાત કરીએ તો મિનિમમ 21 અને મેક્સિમમ 30 રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મેન્ડેટરી ગ્રેજ્યુએશન હોવું જોઈએ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ક્લુડિંગ ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી IDD. આગળ વધી. પ્રોફેશનલ ક્વોલિફિકેશન ઇન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કોસ્ટ અકાઉન્ટ, એન્જિનિયરિંગ ઓફ મેડિકલ આર એલિજિબલ. પોસ્ટ ગ્રેજ્યુએશન એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ખૂબ જરૂરી છે. આગળ વધી દોસ્તો. અહીંયા લેંગ્વેજ પ્રોફિશિયન્સી. કેન્ડિડેટ મસ્ટ બી proficient in the local language of state they are applying for reading, writing, speaking and understanding. આગળ વધીએ. The education qualification must be from the college university recognized by the government of India as AICTE approved. Bank may modify the number of vacancy depending on the requirement. જેમ વાત થઈ 2500 હાલમાં તો જગ્યા છે, એમાં વધારો ઘટ થઈ શકે છે એઝ પર રિક્વાયરમેન્ટ. એક્સક્લુઝનની વાત કરીએ. એમ્પ્લોયી ઓફ બેંક ઓફ બરોડા હુ હેવ રિઝાઇન્ડ from an officer grade position or exceeded from the bank while serving on a contract within the last 3 years as on the cut-off date are not eligible to apply. 3 વર્ષ કોન્ટ્રાક્ટ બેઝ પર લાસ્ટ 3 વર્ષથી હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એમ્પ્લોય વર્કિંગ ઇન બેંક ઓફ બરોડા ઇન ઓફિસર કેડર ઓર એમ્પ્લોય engaged on contract basis will not be eligible to apply. Prior experience will not be considered for any seniority. આગળ વધીશું દોસ્તો. રોલ અને રિસ્પોન્સિબિલિટીનું. The primary roles and responsibility are appended herewith Annexure 1. Whoever bank reserve the right to modify and or include any of the roles responsibility KRA for the position of local bank officer from the time to time. Detail of space-wise vacancy and reservation in post whenever applicable. દોસ્તો, ગોવાની અંદર ટોટલ 15 જગ્યાઓ છે, અને ગુજરાતની જેમ વાત કરી સૌથી વધારે 1160 જગ્યાઓ છે. લોકલ લેંગ્વેજ ગુજરાતી રહેશે. વાત કરીશું. SC કેટેગરી માટે 174, ST કેટેગરી માટે 87 જગ્યા, OBC 313, EWS 116 અને જનરલ માટે 470 જગ્યા છે. ટોટલ 1160. આઉટ ઓફ વિચ અહીંયા વાત કરીશું OC માટે 12, HI માટે 12, VI માટે 11 અને ID માટે 11. ટોટલ 46 જગ્યાઓ છે ફક્ત ને ફક્ત અહીંયા ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો માટે રહેશે.
ગોવા માટે 15 છે, જમ્મુ કાશ્મીર માટે 10, કર્ણાટક માટે 450, કેરળ માટે 50, મહારાષ્ટ્ર 485, ઓડિશા માટે 60 જગ્યાઓ છે, પંજાબ 50, સિક્કિમ 3, તમિલનાડુ 60, વેસ્ટ ઓફ બેંગાલ 50, અરુણાચલ પ્રદેશમાં 6, અસમમાં 64, મણિપુર 12, મેઘાલય 7, મિઝોરમ 4, નાગાલેન્ડ 8 અને ત્રિપુરામાં 6 જગ્યાઓ છે. એમ થઈને 2500 જગ્યાઓ પર ભરતી છે. ઓપન કેટેગરી માટે 1043 જગ્યાઓ છે. ટોટલ 2500 જગ્યાઓ પર ભરતી થનાર છે. આગળ વધી દોસ્તો, અહીંયા કેટેગરી પ્રમાણે એજ રિલેક્સેશન SC 5, ST 5, ઓબીસી માટે નોન ક્રિમિનલિટી જે એમના પાસે હોય એમને 3, પીડબ્લ્યુડી કેટેગરીમાં જનરલ EWS 10, ઓબીસી 13 અને SC ST ને 15. આગળ વધીશું દોસ્તો, અહીંયા પર્સન અફેક્ટેડ બાય 1984 રાયટ્સ, તેમાં 5 જગ્યાઓ રિઝર્વડ રહેશે. એપ્લિકેશન ફી ઇન્ક્લુઝિવ GST પ્લસ પેમેન્ટ ગેટવે ચાર્જિસ ફોર જનરલ EWS એન્ડ ઓબીસી કેન્ડિડેટ 850 છે. 175 પ્લસ ઇન્ક્લુઝિવ ઓફ GST પ્લસ પેમેન્ટ ગેટવે ચાર્જિસ ફોર SC ST PWD ESM એક્સર્વિસમેન એન્ડ વુમન તેને 175 રૂપિયા ચાર્જ રહેશે. લોકેશન ઓફ પોસ્ટિંગની વાત કરીશું. ધ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી પોસ્ટેડ વિથિન ધ સ્ટેટ ફોર વિચ they apply for the first 12 years of their service or up to their promotion to SMGS IV grade whichever is the earlier. સ્કેલ પેની વાત કરીએ, JMG સ્કેલ 1 48,480 સેલરી મળવાપાત્ર છે. ઉમેદવારોએ આ બાબત ધ્યાન દોરવાનું રહેશે. ક્રેડિટ હિસ્ટ્રી, અહીંયા પ્રોબેશન પીરિયડની વાત કરીએ તો 12 મહિનાનો રહેશે ઓફ એક્ટિવ સર્વિસ ફ્રોમ ધ ડેટ ઓફ હિઝ હર જોઇનિંગ ધ બેંક. સર્વિસ બોન્ડની વાત કરીએ, સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી રિક્વાયર્ડ ટુ મેન્ડેટરી એક્સક્યુઝ સર્વિસ બોર્ડર, 3 વર્ષનો સર્વિસ બોન્ડ કરવો પડશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ, કેન્ડિડેટ intending to apply for the said post should ensure that they fulfill the minimum eligibility criteria specified. Please note that the eligibility criteria specified here is the basic criteria for applying for the post. Candidate must necessary product the relevant document pertaining to category, nationality, age, education, qualification, work experience, etc. in original along photocopy. Therefore, in support of their identify and eligibility indicated in the online application form on interview and on a subsequent સ્ટેટ રિક્રુટમેન્ટ પ્રોસેસ રિક્વાયર્ડ બાય ધ બેંક. એના પછી દોસ્તો આગળ વાત કરીશું અહીંયા કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ. તો જે તે ઉમેદવારો છે જેમને અહીંયા પ્રોબ્લેમ થતું હોય, એમને પર્સન્ટેજ ના મળ્યા હોય, તો એ પર્સન્ટેજમાં કન્વર્ટ કરી શકે છે જેથી યુનિવર્સિટી પ્રમાણે. નેશનાલિટી ઇન્ડિયન હોવી જોઈએ અને ના હોય તો એના જે રૂલ્સ છે એ તમારે વાંચી લેવાના છે. સિલેક્શન પ્રોસિજર પ્રમાણે ઓનલાઈન ટેસ્ટ રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ 30 ક્વેશ્ચન 30 માર્ક્સ છે, 30 મિનિટ આપવામાં આવશે. બેન્કિંગ નોલેજ 30 ક્વેશ્ચન 30 માર્ક, જનરલ નોલેજ ઇકોનોમિક અવેરનેસ 30 ક્વેશ્ચન 30 માર્ક, રિઝનિંગ એબિલિટી અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 30 ક્વેશ્ચનના 30 માર્ક. દરેક અહીંયા જે સેક્શન છે એમાં 30 મિનિટ આપવામાં આવશે. અહીંયા વર્ઝન છે ઇંગ્લિશ, બાકી બાયલેંગ્યુઅલ ઇંગ્લિશ લેંગ્વેજ એ ઇંગ્લિશમાં રહેશે, બાકીનું બધું બાયલેંગ્યુઅલ એટલે જે તે રાજ્યના લોકો હોય, ગુજરાત હોય તો ગુજરાતી, મહારાષ્ટ્ર હોય તો મરાઠી, એ રીતથી અરજી કરી શકશે. દોસ્તો, ધ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ઇન ઈચ ઓફ ધ સેક્શન શુડ બી 40%. એટલે 30 જે ક્વેશ્ચન છે સેક્શન છે 120 ક્વેશ્ચન 120 માર્ક્સ છે, તો 40% હોવા ખૂબ જરૂરી છે. દરેક સેક્શનની અંદર 40%, એટલે કે ટોટલ 30માંથી મિનિમમ 12 માર્ક્સ લાવવા ખૂબ જરૂરી છે. કેટેગરી એન્ડ EWS જનરલ એન્ડ EWS કેટેગરી એન્ડ 35% ફોર અ રિઝર્વ કેટેગરી. તો એ રીતની દોસ્તો અહીંયા તમારે માર્ક્સ લાવવાના રહેશે. ગાઈડલાઇન ફોર પર્સન વિથ બેન્ચ એકેડેબિલિટી, એટલે PWDના ઉમેદવારો હોવ તો અહીંયા જે કેટેગરી પ્રમાણે અહીંયા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી છે તમારે વાંચી લેવાની રહેશે. તો આ રીતની ભરતી રહેશે બેંક ઓફ બરોડાની અંદર, ને ફક્ત અહીંયા ગુજરાતની અંદર જ 1100 પ્લસ જગ્યાઓ છે. બીજા મિત્રો સુધી ખાસ શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.